છેલ્લા 15 વર્ષથી ગૌ સેવા જીવદયાના સેવા કાર્ય સાથે જોડાયેલા છીએ। ત્યારે અમારામાં સ્થાનિક લોકોનો ફોન આવ્યો કે હળવદ એ છોટા કાશી તરીકે જગવિખ્યાત છે। હળવદ ચારે દિશામાં દેવાધિદેવ મહાદેવના શિવ મંદિરો આવેલા છે અને હળવદમાં એક પણ જાહેરમાં નોનવેજની કે માંસાહારની કોઈ પણ લારી કે વેચાણ થતું નથી। તેમ છતાં લાગણી દુભાઈ એ પ્રકારે હળવદના જીઆઈડીસી ખાતે આવેલ રોશની કેમ્પ ફૂડના ધાબા ઉપર નોનવેજનું રંધાઈ રહ્યું હતું એવી બાતમી મળતા ગૌ ભક્તો, જીવદયા પ્રેમીઓ, સ્થાનિક સેવાભાવી લોકો સ્થળ ઉપર જતા ખરાઈ કરતા ત્યાં હવે ગાય માતા, ગૌવંશ, પાડા કે કોઈ અબોલ જીવ કોનું છે એ આપણે રિપોર્ટ આવ્યા પછી ખબર પડે, પરંતુ કોઈ જીવની હત્યા કરી આ હળવદની અંદર શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર જે કોઈ નરાધમ નાલાયક તત્વો છે એના વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે તંત્રને આખા હળવદ ગામ વતી, બધા જ લોકો વતી અમે તંત્રને અહીંયા વિનંતી કરીએ છીએ। અમે બધા હળવદમાં શાંતિ જળવાઈ રહે એ માટે સતત પ્રયત્નશીલ છે, પરંતુ આવા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા નમાલા, નપુસક જે અબોલ જીવોની હત્યા કરે છે એવા લોકોને કડકમાં કડક હાથે એમની કાર્યવાહી કરવી જોઈએ અને આ જે કંઈ અબોલ જીવોની હત્યા થઈ છે એને સમગ્ર હળવદનો સાંસ્કૃતિક સમાજ વખોડી કાઢે છે। તેમને અમારા યુવાન મિત્રોનો ફોન આવ્યો કે આ જગ્યા ઉપર આ રીતનું રંધાઈ રહ્યું છે કે બને છે રહ્યું, તમે તાત્કાલિક અહીંયા ધોરણે અહીંયા આવો। અમે તાત્કાલિક અહીંયાથી 6, 7, 10 મિત્ર જે મળીને તાત્કાલિક અમે ત્યાં આવીને જોયું તો ઉપર ચડીને જોયું તો બાઈ બેઠી હતી અને લાકડા ઓરતી હતી અને રાંધતી હતી, લેડીઝ હતી બાઈ। અને પછી નીચે જે રૂમ બંધ કરેલા હતા એ રૂમમાં તાળા મારેલા હતા। અમે એ લોકોને પૂછ્યું કે ચાવી આપો, અમારા રૂમ ચેક કરવા છે કે અહીંયા તમે કતલ કર્યું, ગમે શું કર્યું। પછી અમુક તાળાની ચાવી આપી, ખોલા તો એમાં તપેલા પડ્યા હતા, એમાં રંધાતું હતું। એક રૂમની ચાવી નથી, એ રૂમનું તાળું તોડી એમાં ચેક કર્યું તો એમાંય પણ રંધાતું હતું અને બાસ બહુ આવતી હતી। અમે એ લોકો ત્યાં જોઈને પછી સતના લોકો પછી તો લોકો દોડીને આવવા માંડ્યા। બસ જીઆઈડીસીમાં આવેલ રોશની મીઠાના કારખાનું છે, ત્યાં મજૂર ક્વાર્ટર્સના બીજા માળે 2 રૂમની બહાર ધાબા ઉપર તપેલામાં માંસ રાંધેલ છે અને ધાબા પર ગૌવંશના ખરીઓ પડેલ છે એવી માહિતી એક જાગૃત નાગરિકે હળવદ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલી। એ માહિતી આધારે એમની સાથે પોલીસ મોકલી અને બનાવ સ્થળનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસ સ્ટાફ, જરૂરી પોલીસ સ્ટાફ રાખી અને જગ્યાની સર્ચ કરવામાં આવી અને વેટરનરી ડૉક્ટરશ્રીને બોલાવી અને આ જે માંસ મટન રાંધેલું હતું એના નમૂના લેવાની અને એની તપાસ તજવીજ હાથ ધરવામાં આવી। પ્રાથમિક દ્રષ્ટિએ એવું તારણ નીકળે છે કે આ ગૌવંશના પગના ખરી હોઈ શકે છે, એટલે હાલ એના તારણની જે લેખિત કાર્યવાહી છે એ ચાલુમાં છે અને આ તમામ ગૌમાંસ છે એ કબજે કરી અને એફએસએલ તરફ તપાસણી માટે મોકલવામાં આવશે અને આ અંગેના અમુક માણસોને, ઈસમોને રાઉન્ડ અપ કરી અને પૂછપરછ ચાલુ છે। તો આ અંગે આગળ તપાસ હાથ ધરી અને જરૂરી કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવશે।